જય શ્રી રામ બધા મિત્રો. તો મિત્રો આપણે જો ટમેટી રોપ નાખવાનું ચાલુ કર્યું છે. જો આ સાણ છે, જો આ સાળીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ઝીણું સાણ. ને આ જો આ કંઈક ઓલું નાળિયેરનું કંઈક એવું લાયા હતા એવડું છે, પલાળ્યું એટલે આવું થઈ જાય. જો આમાં જે થોડુંક પોડું હેઠે પડ્યું છે, જો જે કઠણ પલ્લે એટલે જો આવું ઉખડીને આવું થઈ જાય કમ્પ્લીટ પાણી નાખ્યું એટલે. જો એ આવું થઈ જાય કમ્પ્લીટ. જો ઓલા તગારામાંથી જે પડ્યું છે એમાં પલાળ્યું હતું. જો આ સાણ ને બધું ભેગું કરીને પછી નાખવાનું હોય. જો આ ડીશમાં નાખ્યું ને દાણા જો મૂકી દીધા, એક ખાનામાં એક દાણો મૂકવાનો. જો આ બધી ડીશું છે એટલે ડીશું પડી છે. એવી રીતે આ ડીશું બધી મૂળવાનું ભરવા ને બી મૂળવાનું મૂકવા એક એક. જો આ બધું બી છે એટલું જે છે એ ચાલુ જ કર્યું છે આપણે. તો આવી રીતે ભરવા માંડવાનું. જો ભરવાનું ચાલુ કરી દીધું ડીશ. તો આવી રીતે અંદર મૂળવાના ભેગું કરીને નાખવા. બધા ખાના પેલા ભરી વાળવાના, દબાવવાને પોસા ભરી વાળવાના. પછી જો આવી રીતે આ દબાવવાનું ચાલુ કરી દીધું છે. તો આવી રીતે થોડું થોડું દબાવવાનું, બહુ નહીં દબાવવાનું. જો આપણે આ ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ. જો આપણે બધી ડીશું ભરી વાળી છે. જો આ ડીશું બધી ભરી વાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. ને જો બધી ગોઠવીને મૂકી દીધી છે લાઈનમાં. આટલી ડીશું થઈ છે. જો ડીશ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. ખાલી ક્યારેક પાણી પાવું પડે આને. જોવું કંઈક લાગે અંદર. જો નાળિયેરના સાલાનું ઓલું હોય રૂસડા એવા રૂસડા બાય દેખાય છે. જે જો આ બધું જે વધ્યું છે થોડું થોડું. જો આ જે આ પોળું એમને કોરું પડ્યું છે થોડુંક, જરૂરી નથી એટલે બારું કાઢી લીધું હતું. જો આવું પોળું આવે મોટું, આવું સૂકું આવે એટલે પલાળવી એટલે થઈ જાય પોસું. જો જે આમાં થોડુંક આ પલાળેલું પડ્યું છે, ભેળવેલું આમાં પડ્યું છે થોડુંક. ને આ સાણ પડ્યું છે એમાં. ને આપણે જો બધી ડીશું ભરી વાળી તો આપણો લોગ અહીંયા પૂરો થાય. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.